નમસ્કાર દેશભરની શિક્ષિત મહિલા બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી જે ભરતીની રાહ જોવાઈ રહી હતી, આંગણવાડી સુપરવાઇઝર એટલે કે ICDS બ્લોક સુપરવાઇઝરની જે ભરતી છે તે આખરે વુમન્સ એન્ડ ચાઇલ્ડ કેર ડિપાર્ટમેન્ટ એટલે કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। તો દેશભરમાં ICDS સુપરવાઇઝરની કુલ 18,500 જગ્યા માટે ઓનલાઈન અરજીઓ હાલમાં મંગાવવામાં આવી રહી છે અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ બાબતને લઈ અને જરૂરી નોટિફિકેશન પણ બહાર પડાયું છે। તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે આંગણવાડી સુપરવાઇઝરની જે ભરતી છે તેમાં કુલ કેટલી જગ્યાઓ અલગ અલગ કેટેગરી વાઇઝ ડિફાઇન કરવામાં આવી છે, સાથે જ જે કહી શકાય કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તે શું રાખવામાં આવી છે, કેટલું પગાર ધોરણ જે છે તે રાખવામાં આવ્યું છે અને ક્યાં સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે, જે પરીક્ષા પદ્ધતિ છે તે શું હોઈ શકે છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છે। તો વિડીયોના અંત સુધી આ બહેનો બન્યા રહેશો અને જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન પણ દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતીઓના સમાચાર, પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીશું દેશભરમાં જે 27 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમના માટે પણ આ મહત્ત્વના સમાચાર છે, કારણ કે આંગણવાડી સુપરવાઇઝરની જે જગ્યાઓ છે તે સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે WCD ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડી દેવામાં આવી છે। દેશભરમાં 18,500 કરતાં વધારે જગ્યાઓ પર જે છે તે આંગણવાડી મહિલા સુપરવાઇઝરોની ભરતી કરવામાં આવશે। વાત કરીશું અલગ અલગ જે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ હશે, તો 18,500 જગ્યાઓમાંથી જે જનરલની છે 6,550 જગ્યાઓ છે, OBCની 5,344, EWS 2,485, SCની 3,044, ST 1,332 અને એક્સ સર્વિસમેન્સ માટે જે છે તે 130 જગ્યાઓ, આમ કુલ અલગ અલગ 18,500 જગ્યાઓ જે છે તે મંજૂર કરવામાં આવી છે। આ આંગણવાડી સુપરવાઇઝર માટે જે છે તે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક, મિનિમમ 50% સાથે જનરલ કેટેગરીના બહેનો અને અનામત શ્રેણીના જે બહેનો છે તેમને 45% સાથે કોઈ પણ UGC માન્ય જે યુનિવર્સિટી છે તેમાંથી કોઈ પણ એક વિષય સાથે ગ્રેજ્યુએશન કરેલ મહિલાઓ જે છે તે આ આંગણવાડી સુપરવાઇઝર ભરતી માટે ફોર્મ ભરી શકે છે। વાત કરીએ પગાર ધોરણની તો 7મા પગાર પંચના પે લેવલ 2 પ્રમાણે આ આંગણવાડી સુપરવાઇઝરોને જે છે તે 2,000 રૂપિયાનો ગ્રેડ પે પ્રમાણે કુલ 20,700થી લઈ અને 89,100 રૂપિયાનો પગાર ધોરણ જે છે તે મળવા પાત્ર થશે। હાલના સમયની વાત કરીએ તો હાલના સમય પ્રમાણે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓને 58%ના ધોરણે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તે જોતાં આંગણવાડી જે સુપરવાઇઝરો છે તે તેમને લગભગ 35,000થી લઈ અને 40,000 રૂપિયાની વચ્ચે જે છે તે પગાર જે છે તે તમામ ભથ્થાઓ સાથે મળવા પાત્ર થઈ શકે છે। વાત કરીશું જે આવેદન ફી એટલે કે જે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ, OBC, EWS અને MBC જે ઉમેદવારો છે તેમને 250 રૂપિયા ફી ભરવાની થશે, જ્યારે SC, ST અને અન્ય તમામ જે એક્સ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારોને 150 રૂપિયા જે છે તે ઓનલાઈન ફી ચૂકવણી કરવાની રહેશે। વાત કરીશું પરીક્ષા પદ્ધતિની તો પરીક્ષા પદ્ધતિ આંગણવાડી સુપરવાઇઝરની ભરતીમાં જે છે તે પહેલાં તમામ બહેનોનું લેખિત પરીક્ષા લેવામાં આવશે। લેખિત પરીક્ષામાં સિલેક્ટ થયેલા બહેનોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ મેડિકલ જે છે તે પાસ કરી અને આ તમામને જે છે તે આંગણવાડી સુપરવાઇઝરની નોકરી મળી શકશે। વાત કરીશું સૌથી મહત્ત્વની કે જે નોટિફિકેશન છે તે ત્યારે બહાર પડશે, ક્યારે ફોર્મ ભરાવાનું શરૂ થશે, તો નોટિફિકેશન જે છે તે આંગણવાડી સુપરવાઇઝર ભરતીની 18,500 જગ્યા માટેનું તે 1 નવેમ્બર 2025થી લઈ અને 5 નવેમ્બર 2025ની વચ્ચે ભારત સરકારની જે WCD.NICની જે વેબસાઇટ છે મહિલા અને બાળ વિકાસ વિભાગની તેના પર બહાર પાડવામાં આવશે। આવેદનની વાત કરીએ તો જે ફોર્મ ભરાવાની શરૂઆત છે તે 10/11/2025થી લઈ અને 9/12/2025 સુધીમાં જે છે તે ફોર્મ ભરાઈ શકે છે। વાત કરીશું અલગ અલગ રાજ્ય વાઇઝ કેટલી જગ્યાઓ છે તો તે WCDની જે વેબસાઇટ છે તેના પર આપણને 1થી 5 નવેમ્બર વચ્ચે જાણવા મળી શકે છે, પરંતુ હાલમાં ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે 18,500 આંગણવાડી સુપરવાઇઝરોની જગ્યાઓની ભરતી બહાર પાડી દેવામાં આવી છે। આશા રાખીશું કે આજના વિડીયોથી આપ તમામ આંગણવાડીમાં કામ કરતા કાર્યકર બહેનો અને શિક્ષિત મહિલાઓ જે જોતા હશે તેઓ સંતુષ્ટ હશે અને તમને જો આ વિડીયો ગમે તો તમારા કલીગ મિત્રો સાથે તમે શેર કરો તેવી આશા સહ। જય હિન્દ, અસ્તુ।